આજરોજ ગણેશ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। વર્ષના ચોથા ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદીની સેવા સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે, જેમાં જાગૃત કિન્નર અખાડાથી હિમાની માસીએ હાજરી આપી, જેમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિમાની માસીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ આજે ગણેશ જયંતિ હોય, નાના બાળકો સાથે કેક કાપી, ચોકલેટ વહેંચી અને સાઈ પ્રસાદીમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા પરિવારજનોને ભોજન મળી રહે તે સેવામાં સહભાગી તમામ હાજર રહેલ મહેમાન તથા સભ્યો અને દાતાશ્રીઓને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમજ સંચાલકોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। મહાકાલ શિવશંકર સંઘો અમે હિન્દુ ભાઈઓ બહેનો મળીને બધા અહીંયા આગળ ગરીબોને ખાવાનું જમવાનું વિતરણ કરીએ છીએ એસએસજીની અંદર। અને આજે ગણપતિ દાદાનો ખાસ એવો જન્મદિવસ છે, એ નિમિત્તે ચોકલેટનો પ્રસાદીને એવું વિતરણ કરીએ છીએ। તો એ વડોદરાની જનતાને જાહેરમાં આમંત્રણ છે કે આવો અમારા ત્યાં જમવા માટે। જય શ્રી મહાકાલ શિવશંકર સંઘો, આભાર મહાદેવ। નમસ્કાર, જય સાઈનાથ, જય ગણેશ। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર ગુરુવારે જે અન્ન ક્ષેત્ર એટલે કે સાઈ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે એસએસજી હોસ્પિટલ ખાતે। આજરોજ વર્ષનો ચોથો ગુરુવાર અને આજે ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય। આજે આપણા શ્રી દુંડાળા દેવ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનો જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સાઈ પ્રસાદીના ભાગરૂપે આજે અહીંયા જે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ ગણેશજીના જન્મદિવસે કેક કટિંગ કરીને અને બાળકોને ચોકલેટ વહેંચીને અને જે આ અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે। સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે આ અન્ન ક્ષેત્ર ચલાવે છે અને આ અન્ન ક્ષેત્રની અંદર તમામ અમારા જે કાર્યકર્તાઓ છે ઉપસ્થિત રહીને સેવા આપે છે અને અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે જે સારવાર લેનાર દર્દીઓની સાથે જેટલા પણ પરિવારજનો આવે છે એ લોકોને એક ટાઈમનું ભોજન મળી રહે તે હેતુથી અમારું આ જે સાઈ શક્તિ અન્ન ક્ષેત્ર છે એ ચાલે છે। અને આવનારા સમયની અંદર પણ તમામ જે હિન્દુ તહેવારોની ઉજવણી પણ જે વર્ષોથી અમે કરતા આવ્યા છે એ તમામ ઉજવણી અમે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના ચહેરા પર સ્મિત લાવી શકીએ તે હેતુથી અમે આ હેલ્પ કરીએ છીએ। માટે અમારી સાથે જેટલા પણ જોડાયેલા કાર્યકર્તાઓ છે, જેટલા પણ દાતાશ્રીઓ છે, તેઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓના દાન થકી જ અમે આ એક સેવા લોકો સુધી પહોંચાડી શકીએ।